ની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઠકનું પૂર્વાનુમાન આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે, કેટલાક સ્થળે 10 થી 15 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે। તો એક તરફ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે। જયપ્રકાશ માઠકનું આ પૂર્વાનુમાન આગામી દિવસોમાં ભારે વરસાદ રહેશે। 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં આ જ પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે। કેટલાક સ્થળે 10 થી 15 ઇંચ સુધી વરસાદ વરસે તેવી પણ આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે। વરસાદના સંજોગો ઉભા થયા છે અને મંગળ છે એ પશ્ચિમ દિશાની રાશિ મિથુનમાં પ્રવેશ કરી રહ્યો છે આરસામાં। એટલે ગુજરાત અને ગુજરાતના પશ્ચિમ ભાગમાં પણ સારા વરસાદના સંજોગો ઉભા થઈ ગયા છે। આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં થઈને ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ વરસશે, કેમ કે હાલ નેપચ્યુન એટલે કે વરુણદેવ અને શનિદેવ બંને ઉત્તર દિશાની જળ રાશિ મીન રાશિમાં જ વક્રી છે। જો કે વક્રી ગ્રહો છે, વક્રી શનિ, વક્રી નેપચ્યુન એ ઘણી વખત નુકસાન કરતા પણ જોવા મળે છે। એટલે લોકોએ આ વરસાદી માહોલમાં ખૂબ સાવધ રહેવું એમ કહેવામાં મને કશું ખોટું લાગતું નથી। જો કે સરકાર ઘણી એલર્ટ છે, ઘણા પગલાં લીધા છે, NDRF વગેરેની ટીમો પણ આવી ગઈ છે, પણ કામ વિના લોકોએ બહાર ન નીકળવું જોઈએ। અને મને એમ લાગે છે કે શનિ એ પોતાની જે પશ્ચિમ દિશા ગણાય છે એમાં સ્થિત કચ્છમાં પણ વરસાદ આપશે આ વખતે। તો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઠકનું પૂર્વાનુમાન અને સાથે જ આગામી દિવસોમાં ભારે વરસાદ થશે તેવી આગાહી કરાઈ છે। અને આપણી સાથે હાલ હવામાન આગાહીકાર જયપ્રકાશ માઠક જોડાયા છે। આપનું ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા તો સર આપને સવાલ એ જ કરવો છે કે આજથી જે અલગ અલગ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ખાસ શું સ્થિતિ રહેવાની છે? શા માટે આ વખતે ફરી એક વખત વરસાદની ઘાત છે રાજ્ય પર તોડાઈ રહી છે? જી ગ્રહોની દ્રષ્ટિએ વાત કરું તો અલ નીનોની અસર હોવા છતાં બંગાળની ખાડી અસાધારણ રીતે સક્રિય થઈ ગઈ છે અને એમાં જે મજબૂત સિસ્ટમ બની એ પૂરપાટ વેગે ગુજરાત બની કેમ આવી એ ગ્રહોની દ્રષ્ટિએ સમજાવવું તો ગત 26 જુલાઈએ જળ રાશિ મીનમાં શનિદેવ વક્રી થયા। મીન છે જળ રાશિ છે, ઉત્તર દિશાની રાશિ છે। હવે એમાં શનિ વક્રી થવાની સાથે જ બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં ઝડપથી લો પ્રેશર સર્જાયું અને એ ધીમે ધીમે ડીપ ડિપ્રેશન પણ બની ગયું અને ત્યાંથી એ સડસડાટ શનિની પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું અને દેશની પશ્ચિમે આવેલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આવ્યું। હાલ નેપચ્યુન પણ જળ રાશિ મીનમાં વક્રી છે। તો આ જ અરસામાં વૃષ્ટિકારક ગ્રહ શુક્ર દક્ષિણ દિશાની કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો હોય દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના અને મંગળ પશ્ચિમ દિશાની મિથુનમાં પ્રવેશ કરતો હોય ગુજરાત તથા ગુજરાતના પશ્ચિમ ભાગમાં પણ સારા વરસાદના સંજોગો ઉભા થયા છે। આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં થઈને ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ અનરાધાર વરસશે। અત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસી રહી છે। હવે એનું કારણ એ છે કે અત્યારે નેપચ્યુન એટલે વરુણદેવ અને શનિદેવ બંને ઉત્તર દિશાની જળ રાશિ મીનમાં છે અને એમાં વક્રી છે।
એટલે આગળ ઉત્તર તરફ ચાલશે, પણ વક્રી શનિ ઘણી વખત નુકસાન કરે છે. વક્રી નેપચ્યુન પણ નુકસાન કરે છે. એટલે બધાએ સાવધાન રહેવાની જરૂર છે. અને કચ્છમાં પણ આ વખતે સારો વરસાદ આવશે, એટલે લાગે છે કે 4 સુધી વરસાદ એ રાજ્યમાં ઓરેન્જ અને યલો છે. જી તો એને કારણે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ 4 થી માંડીને 8 સુધીનો અને ક્યાંક 15 ઇંચ સુધી પણ વરસાદ થઈ શકે એવું મને લાગે જી. છે. અને ઓગસ્ટમાં પણ હજુ ભારે વરસાદ થવાનો છે. બિલકુલ નવા રાઉન્ડ આવવાના છે. જી બિલકુલ. આભાર જયપ્રકાશભાઈ અમારી સાથે આ ચર્ચામાં ભાગ લેવા માટે.